નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયરોહણ ગામની સીમ નજીકના લકુલેશ ધામ પાસે પોલીપ્લાસ્ટ કંપની દ્વારા સાંજે 7:15 વાગ્યાની આસપાસ દુર્ગંધયુક્ત પાણી તથા પ્રદૂષણ છોડવામાં આવતા આશ્રમ નજીક તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આંખોમાં બળતરા, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે લકુલેશ આશ્રમમાં સંતો તથા આશ્રમના બાળકો તથા ગ્રામજનોએ એકત્રિત થઈ સ્થાનિક પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી। લકુલેશ ધામ આશ્રમના સંતના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા પણ આ કંપની દ્વારા હવામાં દુર્ગંધયુક્ત વાયુ પ્રદૂષણ અને કેમિકલયુક્ત પાણી છોડાતા પ્રધાનમંત્રી કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની CMOને, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન અને અધિકારીઓ તથા સ્થાનિક પોલીસને અને જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી, જેના કારણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। તેમ છતાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7:15 વાગ્યાની આસપાસ લકુલેશ આશ્રમના સંતો, બાળકો અને ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ થતા આંખો અને ગળામાં બળતરાનો અનુભવ થયો હતો, જેથી તમામ લોકો એકત્રિત થઈ તપાસ કરતા કંપની દ્વારા કેમિકલયુક્ત દુર્ગંધવાળું પાણી તથા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતું હોય પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને જાણ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી। ઓમ જય ભગવાન। અમે અત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયરોહણ ગામની સીમમાં લકુલેશ ધામ આશ્રમ નજીક મેનપુરા ગામની સીમમાં આવેલી આ પોલીપ્લાસ્ટ કંપનીની પાસે ઊભા છીએ અને અમે થોડા વખત પહેલાં જ PMOમાં અરજી કરી હતી, ફરિયાદ નોંધાવી હતી, CMOમાં પણ ફરિયાદ નોંધાવી હતી। વડોદરા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડાયરેક્ટરને પણ જાણ કરી હતી અને તેમને પણ પોલીપ્લાસ્ટ કંપની નોટિસ આપી હતી। પોલીસને પણ અહીંયા અમે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ખાતાએ પણ તેમને સ્ટ્રિક્ટલી સૂચના આપી હતી। છતાં પણ પાછું આજે ફરીથી 21 તારીખે 7:15ના સમયે ફરીથી અમને પોલ્યુશનવાળી હવા, પ્રદૂષિત હવા, દુર્ગંધવાળી હવા છોડવા માંડી અને તેવું પ્રદૂષિત પાણી છોડવા માંડ્યું। તેના કારણે આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, બળતરા થવી, ગળામાં બળતરા થવી જેવી તકલીફો મહેસૂસ થવા માંડી અને અમે અત્યારે ફરીથી પાછું વડોદરા જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને જાણ કરી છે, પોલીસને પણ જાણ કરી છે। આ બધા ગુજરાત સરકાર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પોલીસ વિભાગ બધા સાથે મળી અને અમારી આ લકુલેશ ધામ આશ્રમવાસીઓ, આ ગુરુકુળના બાળકો આ બધાને પોલ્યુશનને કારણે થતી આ ત્રાસથી, હાનિથી મુક્તિ અપાવે તેના માટે બધાને અપીલ છે। આ બધા બાળકો છે, બાળકો તમારો પણ અનુભવ શું છે? આંખમાં બળતરા થવી, ગળામાં બળતરા થવા, ચચરે છે આંખો, નાકમાં। અત્યારે અહીંયા આ આશ્રમના સાધુઓ પણ છે, આત્મીયજનો છે, બાળકો છે, બધા અહીંયા સ્થળ ઉપર છીએ જ્યાં આગળ આ કંપની દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં અને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે।